નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક નવી યોજના આવી છે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર એના ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે। આજના વિડીયોની અંદર વાત કરવાના છે આપણે કે જો તમે પાણીનો ટાંકો બનાવવા માંગતા હોય તો એમાં ગવર્મેન્ટ જે છે અત્યારે 75,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે, મતલબ કે સહાય તમને કરે છે। હવે એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે, તો એના ફોર્મ જે છે તો એ ગુજરાતના તમામ ખેડૂતો SC ST જનરલ OBC તમામ ખેડૂતો જે છે એ ભરી શકશે, પરંતુ એમાં અમુક ક્રાઇટેરિયા જે છે એ અલગ અલગ છે, એના વિશે પણ આપણે વાત કરીશું આપણે। પરંતુ ફોર્મ તમારે ક્યાંથી ભરવું, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પાણીના ટાંકાની સહાય જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત લખશો એટલે અહીં આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એને આપણે અહીંથી ડાયરેક્ટ ઓપન કરી લઈશું। ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। હવે સૌપ્રથમ તમારે એક વખત તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હવે રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કર્યા પછી તમે લાઈફ ટાઈમ ગમે તે ફોર્મ ફિલઅપ કરી શકો। હવે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રજિસ્ટ્રેશનનો મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે કે ભાઈ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું। એ વિડીયો તમે જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। તો રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ડાયરેક્ટ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે। જો તમને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ, બાકી OTP થ્રુ તમારે અહીંયા લોગિન થવાનું છે। અહીંયા જે કેપ્ચા કોડ જે છે 15 ને 8 બરાબર, તો જે પણ 23 24 થતા હોય તો એ અહીં લખવાના છે અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરી અને લોગિન કરવાનું છે। લોગિન કર્યા પછી તમારે અહીંયા એક ઓપ્શન આવશે વિભાગ કરીને, તો વિભાગમાં અહીંયા તમે ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે। એમાંનો એક તમારે પશુ બાગાયત જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં સર્ચ કરો, એના ઉપર આપણે શોધો, એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારે બીજો નંબરનો જે ઓપ્શન આવશે ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બરાબર। ડ્રીપ ઇરિગેશન મતલબ જે ટપક પદ્ધતિ જે આપણે હોય છે બરાબર, એના માટે આપણે પાણીના ટાંકા બનાવીએ છીએ, તો એના માટેની સહાય છે। હવે દસ્તાવેજ મતલબ કે ડોક્યુમેન્ટ શું જોશે તો એના વિશે તો આપણે આગળ વાત કરીશું, પરંતુ આપણે અહીંયા વધુ જુઓ એના ઉપર આપણે ક્લિક કરીને વિશેષ માહિતી જે છે આપણે એના વિશે જાણીશું આપણે। તો સૌપ્રથમ આપણે જાણીશું કે HRT2 બરાબર, એમાં આપણે જે સામાન્ય લોકો, જનરલ કેટેગરીના લોકો છે, ત્યાર પછી OBC કેટેગરીના લોકો છે, તો એ તમામ લોકો આમાં ફોર્મ ફિલઅપ કરી શકશે। એને સબસિડી મળશે 50%, મતલબ કે 1 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચો આવશે અને તમને 50,000 રૂપિયા સબસિડી મળવા પાત્ર રહેશે। ત્યાર પછી આવે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો, તો એને 75% સબસિડી મળશે, મતલબ કે 1 લાખનો ટોટલ ખર્ચો આવશે અને 75,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર રહેશે। તો એ જ પ્રમાણે અનુસૂચિત જાતિના લોકો છે, તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો તમામ લોકોને અહીંયા 75% સબસિડી મળવા પાત્ર રહેશે, મતલબ કે 75,000 રૂપિયા સબસિડી મળવા પાત્ર રહેશે। અહીંયા લખેલું પડશે, તમે અહીંયા જોઈ શકો છો ચૂકવવા પાત્ર મહત્તમ રકમ। હવે અહીંયા વધુ જુઓ બરાબર, એમાં આપણે ક્લિક કરશો તો એમાં શું ક્રાઇટેરિયા રાખેલા છે એના વિશે થોડી વાત કરીએ આપણે। તો કે ભાઈ સિમેન્ટ એન્ડ પાકા પાણીનો ટાંકો, ડ્રીપ સેટ ફરજિયાત હોવો જોઈએ તમારી પાસે। ટાંકાના ખર્ચમાં વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર, નરેગા યોજનાના સર્વેયરનો ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે। મતલબ કે ઓછા ખર્ચમાં તમારે આ ટાંકો જે છે બનાવવાનો રહેશે। તમે 4-5 લાખ રૂપિયાનો ટાંકો બનાવી નાખશો તો એમાં તમને 50,000 રૂપિયા સબસિડી નહીં મળે। ત્યાર પછી ઓછામાં ઓછું 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે, મતલબ કે 25.50 ઘન મીટર જે છે એનાથી ઓછો હશે તો પણ તમને આ સબસિડી પાસ થવા પાત્ર રહેશે નહીં, અને ખાતા દીઠ ફક્ત એક જ વખત લાઈફ ટાઈમ તમને મળવા પાત્ર રહેશે। મતલબ કે અગાઉ તમે જો આનો લાભ લઈ લીધો હશે તો તમને ફરી વખત લાભ મળવા પાત્ર રહેશે નહીં। તો આ પ્રમાણે તમારે ટાંકો બનાવવાનો રહેશે। હવે આપણે આગળ વાત કરીએ કે એના ડોક્યુમેન્ટ શું જોશે, તો એના વિશે વાત કરીએ આપણે। તો અહીંથી થોડા બે કોયા જશું આપણે અહીંથી દસ્તાવેજ ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું। તો દસ્તાવેજમાં તમે જોઈ શકો છો ડ્રીપ ઇરિગેશનનો પુરાવો બરાબર, તમારી પાસે ડ્રીપ ઇરિગેશનનો વર્ક ઓર્ડર હોવો જોઈએ, પુરાવો હોવો જોઈએ। જાતિ પ્રમાણ જે જનરલ કેટેગરીને લાગુ નહીં પડે, બાકી OBC SC ST એ તમામને જાતિ પ્રમાણ જોડવાનું રહેશે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર થયેલ અરજી ઓનલાઈન નકલ જે છે એ તમારે સહીવાળી એ તમારે જોશે જ્યારે પણ તમારે ચેક કરવા આવે અધિકારીઓ ત્યારે। જમીનની વિગત 7/8ની નકલો તમારી પાસે હોવી જોઈએ, આધાર કાર્ડની નકલ હોવી જોઈએ, જાતિના દાખલાની નકલ મેં તમને કહી દીધું, પરંતુ આ દિવ્યાંગનું પ્રમાણપત્ર જે છે તો એ જેને લાગુ પડતું હોય, જે મતલબ કે અંધાપો જેને હોય, શરીરમાં કોઈ અપંગતા હોય તો એવા લોકોને, બાકી કંઈ જરૂરિયાત નથી। બેંક પાસબુક અને અથવા તો ચેક જે છે એ કમ્પલસરી છે। ત્યાર પછી વાત કરીએ આગળ, તો અરજદારના પાણીના ટાંકા સાથેનો ફોટોગ્રાફ્સ, અક્ષાંશ અને રેખાંશ, તો એ ફોટો પાડાવી લેવાનો।
મતલબ કે આમાં પાણીનો ટાંકો જે છે એ તમારે બનાવવાનો રહેશે અને ત્યાર પછી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, બરાબર. તો આ પ્રમાણે એમાં સિસ્ટમ છે. ડ્રીપ ઇરિગેશનનો પુરાવો, GGRC વર્ક ઓર્ડર, મતલબ કે જે તમારી પાસે ટપક સિંચાઈ જો તમે હોય તો એનો પણ તમારી પાસે પુરાવો હોવો જરૂરી છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ આપણે તો છેલ્લી 19/7/2025 સુધી એનો ફોર્મ ભરાવાના શરૂ છે. તો આ ફોર્મ તમારે ભરાવો હોય તો તમે તમારા મોબાઈલથી તમે ભરી શકશો. અહીં તમે જોઈ શકો છો અરજી કરો એના ઉપર, તો તમે તમારા મોબાઈલથી પણ ભરી શકશો અને ક્યાંય પણ ગામના જે VC હોય તો VCને ત્યાં પણ તમે જઈને ભરી શકો છો. મતલબ કે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો ત્યાં પણ તમે ફોર્મ ફિલઅપ કરાવી શકો છો. પરંતુ 19 તારીખની છેલ્લી છે, તો 19 તારીખ સુધીમાં તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. તો આ પ્રમાણનો ફોર્મ આવશે મિત્રો. પહેલાં સૌપ્રથમ લાભાર્થીની વિગત, ત્યાર પછી બેંકની વિગતો, ત્યાર પછી જમીનની વિગતો અને દસ્તાવેજ છે, મતલબ તમને કીધા એ તમારે દસ્તાવેજ ડોક્યુમેન્ટ જે છે એ તમારે અપલોડ કરવાના હોય તો, બાકી તમારે ક્યાંય પણ દેવા જવાના રહેશે નજીકની ખેતીવાડીની ઓફિસે. તો આ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.